જી, મારું નામ હરપાલસિંહ હરદેવસિંહ ગોહિલ. મારું ગામ છે તરક પાલડી, જે આપણે ભાવનગરથી 25 થી 30 કિલોમીટર દૂર આવેલું છે. અને આપણી પાસે અશ્વ જોઈએ તો 9 અશ્વ છે. એમાં 2-3 કાઠિયાવાડી છે, બાકી બધા મારવાડી છે. મારવાડીમાં અત્યારે આપણી પાસે જે અત્યારે વાત કરી રહ્યા છીએ એ એડવિક નામનો મારી પાસે વછારો છે. એ એડવિકની વાત કરવામાં આવે તો એડવિકની મધર છે એ વનરાજ લાઇનની છે. એ આપણે વિસનગરથી ખરીદેલી છે, આજથી ઘણા સમય પહેલાં ખરીદેલી હતી. અને એને આપણે ક્રોસ કરાવવા માટે રાજસ્થાન મોકલી હતી, જે હિડાલ્ગો નામનો કોળો છે હુકુમગઢમાં, ત્યાં ક્રોસ કરાવવા મોકલી હતી. ને હિડાલ્ગોથી પ્રેગ્નેન્ટ થઈ ગયેલી અને એનો જન્મ અહીં આપણે ત્યાં જ થયેલો. ત્યાં ક્રોસ કરાવવામાં કેટલો ખર્ચો લાગ્યો હતો, શું હતી? ત્યાં આપણે મતલબ માનીએ ને તો બધો ખર્ચો ગણીએ, આવવા જવાનું ને સ્ટેબલિંગનો, એટલે આપણને 2 લાખ આજુબાજુ, 2-2.5 લાખ જેવું ખર્ચો થઈ જાય. અને કારણ કે ત્યારે પ્રેગ્નેન્ટ થઈને આપણી પાસે આવતી હોય, કારણ કે અત્યારે મારવાડી બ્રીડમાં જે સારા ઘોડા છે, સ્કેલિયન છે, એની કવરિંગ ફી અને પછી ત્યાં સ્ટેબલ કરાવીએ, એનો ખર્ચો બધો જોઈએ તો થોડુંક કોસ્ટલી અત્યારે બહુ ઘણું થઈ જાય છે, કારણ કે 2-2.5 લાખ તો નોર્મલી થઈ જાય છે. અહીંયા પ્રેગ્નેન્ટ થયા પછી બચ્ચાને જન્મ આપ્યો, એ પછી કઈ રીતે તમે એને ઉછેર્યો છે, શું ઊંચાઈ છે ને ક્યાં સુધી જશે? આપણે ઉછેરમાં જો વાત કરવામાં આવે તો ઉછેર તો એનો, કારણ કે 3 મહિના સુધી તો એને આપણે દૂધ એને મધરનું પીધું. પછી ધીરે ધીરે આપણે સાઈડમાં આપણી પાસે ગીર ગાયો ઘણી બધી છે, એ ગીર ગાયનું દૂધ એને પીવડાવીએ છીએ. અને પછી 6 મહિના પછી તો સીધો દૂધ ઉપર જ છે. અત્યારે એને મતલબ માનો ને દિવસનું આપણે 14 થી 15 લીટર દૂધ આપીએ છીએ. હરપાલસિંહ, કેટલી ઊંચાઈ જશે અને જે તે સમયે આ ઘોડો કેટલા રૂપિયાનો, જો કોઈ વેચાણ અર્થે તમે મૂકો તો કેટલા રૂપિયાનો તૈયાર થશે, કેટલી ઊંચાઈ જશે? ઊંચાઈમાં તો વાત કરવામાં આવે ને તો અત્યારે હાલમાં એની મતલબ માનો 14 મહિના થઈ ગયા છે અને 62 ઇંચ, મતલબ કે મારવાડી જો સારા સ્ટેલિયન કહેવાય, એની હાઇટ તો 62 થી લઈને 65 સુધીની હોય છે, બરોબર છે. 65 થી ઉપર પણ હોય છે, અત્યારે 72 કે આસપાસ બધા હોય છે સ્ટેલિયન એમાં હાઇટમાં. ને અત્યારે આની વાત કરવામાં આવે જે આ નાનો છે, પણ છતાં પણ અત્યારે 14 મહિનામાં આપણે 62 ઇંચ હાઇટ થઈ ગઈ છે, એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી જ છે. કારણ કે અત્યારે હાઇટમાં જોવા જઈએ તો નોર્મલી 65 થી ઉપર તો નોર્મલી વયો જશે, પછી 2 લાખ જો એનાથી વધારે જઈ વયા જાય.